આપણી જમીનની દશા કરી મૂકી. કાઠિયાવાડ ખાલી થતું હતું. ગામો ગામ લોકો હિજરત કરીને કોઈ સુરત જાય, કોઈ ગુજરાત હિન્દુસ્તાનના બીજા ખૂણાઓમાં જાય, રોજ રોટલો રળવા માટે દોડવું પડતું. પરંતુ આપણે બધા ભેગા મળીને જે મહેનત કરી અને પ્રામાણિકતાથી સમર્પણ ભાવથી જ્યારે મહેનત કરતા હોય છે ને, ત્યારે કુદરત પણ આશીર્વાદ આપતી હોય છે. ગર્વ કરો ભાઈઓ, 2001 પછી આ ઈશ્વરની કૃપા જુઓ, 20 વર્ષ કરતા વધારે સમય થયો, એકે વર્ષ દુકાળ નથી પડ્યો. પહેલા એકે વર્ષ દુકાળ. આને આશીર્વાદ ના કહે તો શું કહેવાય? પેલા એક તરફ આપણા આશીર્વાદ, બીજી તરફ કુદરતના આશીર્વાદ, અને એના કારણે વિકાસની ભેખ લઈને જીવન જોતરી દેવાનો આનંદ આવતો હોય છે. એક જમાનો હતો, માં નર્મદાના દર્શન કરવા માટે સ્પેશિયલ બસો કરીને લોકો જતા હતા, પુણ્યમાળ મેળવવા માટે. સમય પલટાણો, મહેનતના ફળ મીઠા, અને માં નર્મદા આજે સૌરાષ્ટ્રના ગામડે ગામડે માં નર્મદા પોતે આશીર્વાદ આપવા આવી રહી છે. ભાઈ, પાણી પહોંચ્યા, સડકો સારી થવા માંડી, ફળ અને શાકભાજી ઉગાડનારા કિસાનો, એમનું જીવન બદલાઈ ગયું. ભાઈઓ, આજે જુનાગઢ, મારા એના ખેડૂતોને ખાસ આભાર માનવો છે. મને હમણાં જ મારા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી કહેતા હતા કે સાહેબ, જુનાગઢના કિસાનોએ પ્રાકૃતિક ખેતીનો ઉપાડો એવો લીધો છે, નેચરલ ફાર્મિંગ માટે મારા જુનાગઢનો ખેડૂત પૂરી તાકાતથી લાગ્યો છે.